ડિસેમ્બર 2019માં પહેલીવાર ખબર આવવાની શરૂઆત થઈ કે ચીનના વુહાન શહેરમાં કોઈ વાયરસ ફેલાયો છે. એ વાયરસને હવે આપણે કોરોના નામે જાણીએ છીએ. વાયરસના ઇતિહાસમાં નથી પડવું. ડિસેમ્બર પછી 5 મહિના પછી એપ્રિલ 2020માં જર્મન કંપની બાયોએનટેક અને અમેરિકન કંપની ફાઇઝરે ભેગા મળીને રસી બનાવવાનું નક્કી કર્યું. ને એટલું જ નહીં, એપ્રિલમાં એમણે ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી દીધી, એટલે કે રસી બનાવી નાખી અને એનું પરીક્ષણ શરૂ કરી દીધું. સૌથી પહેલી રસી તૈયાર કરનાર કંપની ફાઇઝર બાયોએનટેકમાંથી ફાઇઝર અમેરિકી કંપની છે, બાયોએનટેક જર્મન છે. અને હવે રસીની દુનિયામાં બહુ મોટું નામ ધરાવતી બાયોએનટેક છે એ આર્થિક મુશ્કેલીમાં પડી ગઈ છે. એટલે સિંગાપુરમાં આવેલા અને જર્મનીમાં આવેલા એના કેટલાક પ્લાન્ટો બંધ કરવાના છે. કંપનીની મુશ્કેલી વધી છે, એટલે એના લગભગ 1800થી વધુ કર્મચારીઓ છે એની નોકરી જશે. કંપનીએ 2026ના પહેલા 3 મહિનામાં $53 કરોડથી વધારે યુરોની ખોટ કરી છે. રૂપિયામાં ગણીએ તો 6000 કરોડ જેટલી ખોટ થાય છે. આ મોટી ખોટ પછી કંપની માટે હવે ટકી રહેવું હોય તો એના કેટલાક પ્લાન્ટ બંધ કર્યા સિવાય છૂટકો નથી. કોરોના વખતે જે રસીઓએ શરૂઆતમાં જ મેદાન માર્યું હતું એમાં ફાઇઝર બાયોએનટેકની mRNA આધારિત આ રસી હતી. કોવિશિલ્ડ, ઝાયકોવ-ડી, મોડેના, કોવિશિલ્ડ એવી જાતની રસીઓ આવી. એમાં જે કેટલીક અગ્રણી રસીઓ હતી એમાં ફાઇઝર અને બાયોએનટેકની હતી. WHOએ કોરોના ટાઈમે 12 રસીઓને મંજૂરી આપી. આમ તો 170 જેટલી રસીઓ દુનિયાભરમાં બનતી હતી. એ બધી જ રસીઓ ફાઇનલ તબક્કા સુધી ન પહોંચી. એમાંથી 40 જેવી રસીઓ હતી જે અંતિમ સુધી પહોંચી. અને પછી એમાંથી 12 રસીઓને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દુનિયાભરમાં જ્યાં વાપરવી એને વાપરવાની છૂટ. એમાંની સૌથી પહેલી રસી આ હતી, જે અમેરિકી ફૂડ વિભાગે પણ સૌથી પહેલાં મંજૂર કરી હતી. એપ્રિલ 2020માં કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું અને ડિસેમ્બર 2020માં બ્રિટને એને વાપરવાની મંજૂરી આપી દીધી. એટલે સૌથી પહેલાં જે રસીને મંજૂરી મળી હતી એમાંની પણ એક ફાઇઝર બાયોએનટેકની રસી હતી, પણ એની કંપની અત્યારે મુશ્કેલીમાં છે. જર્મન દંપતીએ સ્થાપેલી આ કંપની છે, એણે કોરોના વખતે પુષ્કળ આવક કરી, પણ પછીની આવકમાં ઘટાડો થયો છે. મારી પાસે જે આંકડા છે, જેમ કે 2022માં એની આવક હતી વાર્ષિક $17.30 કરોડ, પછી 23માં ઘટીને સીધી 3.80 કરોડ આવી, પછી 24માં ઘટીને 2.75 કરોડ આવી, 25માં વળી પાછી જરાક વધી પણ 2.87 કરોડ થઈ. ફરીથી આંકડો આપણે જોઈએ કે 2022માં $17.30 કરોડ યુરો આવક કરનારી કંપની $3 કરોડથી નીચે આવી ગઈ. એટલે કોરોના વખતે જેની બોલબાલા હતી એ ઘટી. મેનેજમેન્ટની દ્રષ્ટિએ કંપની એ વાત કદાચ શીખી ન શીખી કે એક જ પ્રોડક્ટ ઉપર આપણે વધુ પડતો ભાર મૂકી રાખીએ અને એ પ્રોડક્ટ ન ચાલે અથવા તો એ પ્રોડક્ટની જરૂરિયાત પૂરી થઈ જાય તો શું થાય? કારણ કે હવે મારી તમારી કોઈની પાસે ડૉક્ટરની સલાહ સિવાય કોરોનાની રસી લેવાનું કારણ નથી. કોરોના જગતમાંથી લગભગ તો નાબૂદ થઈ ચૂક્યો છે. છતાં પણ જ્યાં બાકી હતી, જરૂર હતી એવા દેશોમાં રસી અપાય. તો 2025 પછી તો કોઈ દેશોમાં રસીનો બહુ વપરાશ થયો નથી. એટલે કોરોનાની રસી બનાવવી, ઉત્પાદન કરવી, ડિસ્ટ્રીબ્યુટ કરવી, પહોંચાડવી, એ બધી જે કંપનીની કામગીરી હતી અને એ બધાની આવક હતી એ બંધ થઈ ગઈ. એટલે કંપનીએ ખોટ પણ કરી અને હવે ખોટની સ્થિતિ એવી છે કે એના 2 પ્લાન્ટ બંધ કરવા પડે એમ છે. કંપની સંપૂર્ણ બંધ નથી થતી. કંપની ટકી શકે એટલા માટે એના 2 પ્લાન્ટ છે બંધ કરે છે. બીજે તો એની કામગીરી ચાલવાની જ છે. પણ કંપનીનું બહુ મોટું પ્રદાન છે mRNA આધારિત રસી છે એને માર્કેટમાં મૂકવાની. રસી બનાવવાની 2 પદ્ધતિઓ છે સામાન્ય રીતે વપરાતી. એમાં એક છે કે જે વાયરસ હોય એને અધમુઓ કરી એની દવા બનીને શરીરમાં આપવા. બીજી mRNA આધારિત છે, જે વધારે અઘરી છે, જે સંશોધકો વર્ષોથી કામ કરતા હતા, પણ એ કોરોના વખતે કામ ઝડપી બન્યું એમાં સફળતા મળી. એમાં એવું છે કે જે વાયરસ છે એને જીનેટિક કોડમાં જ ફેરફાર કરી નાખવામાં આવે અને પછી એ વાયરસ આપણા શરીરમાં જાય એટલે મૂળ વાયરસને નકામો કરી દે. એનું વિજ્ઞાન અલગ વિષય છે. એ પદ્ધતિ સફળતાપૂર્વક વિકસાવી એટલે કેટલિન કેરિનો અને ડ્યુ વેઇઝમેન નામના 2 સંશોધકોને વર્ષ 2023નું નોબેલ પ્રાઇઝ પણ મળ્યું. એ જ પદ્ધતિ આધારે આ કંપનીએ રસી બનાવી અને દુનિયાભરમાં પહોંચતી કરી. અનેક લોકોને જીવ બચાવ્યા, કોરોનામાંથી સાજા કર્યા અને દેશોને લોકડાઉનમાંથી મુક્ત થવાની તક આપી. પણ એ કંપની પોતે લોકડાઉનમાં ફસાઈ હોય એ રીતે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.